વિવાદોમાં ઘેરાયેલા કચરાના ઢગલાઓમાં રહસ્યમય રીતે સોમવારે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે, જેના કારણે અનેક સવાલો ઉઠ્યા છે। 8 લાખ લીટર કરતાં વધારે પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ હજુ સુધી કાબૂમાં આવી નથી। ત્યારે આ આગ કોઈએ લગાવી કે લાગી તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઇટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારોમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ગરમાયો છે અને તપાસ ચાલુ છે। આ દરમિયાન ગત સોમવારે સવારે અચાનક સાઇટ પર કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી। આગનો ધુમાડો 5 કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા હતા। ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં 8 લાખ લીટર કે વધુ પાણીનો મારો આ આગ પર ચલાવવામાં આવી ચૂક્યો છે, પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળતી નથી। વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મૂકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ આગ સામાન્ય અકસ્માત હોવાને બદલે પૂર્વ આયોજિત હોવાની શંકા પાછળ કેટલાક કારણો જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે, જેમ કે ડિસ્પોઝલ સાઇટ પર સુરક્ષા એટલી સજ્જડ હોય છે કે કોર્પોરેટરે પણ અંદર જવા મંજૂરી લેવી પડે છે, તો પછી બહારની વ્યક્તિ ત્યાં કેવી રીતે પહોંચી શકે? અને જો અંદરથી આગ લાગી હોય તો જવાબદાર કોણ? હાલમાં શહેરના કચરાના નિકાલ અને તેને લગતા ટેન્ડરો અંગે મોટો વિવાદ ચાલી રહ્યો છે। બરાબર આ જ સમયે આગ લાગવી એ માત્ર સંયોગ હોઈ શકે નહીં તેવું ચર્ચાઈ રહ્યું છે। સવારે 10:41 વાગે ઘટનાની જાણ હોવા છતાં અધિકારીઓએ કેમ તાત્કાલિક પગલાં ન લીધા તેવા સવાલો ઉઠી રહ્યા છે। શું આ વિલંબ પાછળ કોઈ ચોક્કસ હેતુ હતો ખરા? વિપક્ષ દ્વારા એવા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે હાલમાં ચાલી રહેલા કચરા કૌભાંડની તપાસને ગેરમાર્ગે દોરવા માટે જ આ આગ લગાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।